અમરેલી કુકાવાવ તાલુકાના ખજૂરી પીપરિયાથી ખડખડ ગામનો નોન પ્લાન રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેમાં પાણીના નિકાલ માટે બાજુમાં આશરે 8 થી 9 ફૂટ ઊંડી ગટર કરવામાં આવી છે, જેના કારણે રોડ ઉપર આવેલા ખેતરોના રસ્તાઓ જોવા મળતા નથી, જેને લઈ ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ ખેતરોની અંદર ખેડ કરવાની બાકી છે। થોડા સમયમાં ચોમાસું માથે આવે છે, એવામાં જો ખેતરોની ખેડ નહીં થાય તો ખેતરો વાવણી કર્યા વગરના જ રહેશે, જેનાથી તમામ રોડ કાંઠે આવેલા ખેતર માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી શકે તેમ છે। આ સમસ્યા અંગે ગામના ખેડૂતોએ માજી સરપંચ અને ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, આમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, જેને લઈ ખેડૂતોએ આ સમસ્યા જલ્દીથી હલ કરવા માંગણી કરી હતી। મારું નામ મનુભાઈ શંભુભાઈ બુટાણી, ગામ ખડખડ। અમારી સમસ્યા એ જ છે, ખડખડથી જે ખજૂરી પીપરિયાની સડક બને છે એ સારું જ કર્યું છે, પણ જ્યાં ગટર કરી છે 8 થી 9 ફૂટ ઊંડી, એમાં અમારે ઠેકીને જવું કેમ? અટાણે ખેતી એમને પડી છે, 5 દિવસ પછી ચોમાસું થાય બરાબર, તો અમારે વાવવી કે પડ્યું રહેવા દેવાનું? તાલુકા પ્રમુખને રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, બધાને રજૂઆત કરી, કોઈ કંઈ ધ્યાન દેતું નથી બરાબર। તો હવે એ એમ કહે છે કે 100 ખર્ચે બનાવવાનું, તો 100 ખર્ચે બનાવવા જાય તો અમારી પાસે 7-8 વીઘા જમીન છે બરાબર, તો 50-50 હજાર રૂપિયાનો ખર્ચો થાય એમ છે, તો અમે કઈ રીતે કરીએ છીએ? તો અમે તો એ જ કહીએ છીએ કે ઉપર જો આ નહીં થાય તો અમે આયોજનપત્ર કૌશિકભાઈને દેવું અને કલેક્ટરને આયોજનપત્ર દેવું, એટલે જેમ બને એમ વહેલી તકે આ થાય 15 થી 20 દિવસમાં, એવી અમારી માંગ છે। અમને કોઈ વાંધો નથી, ભાજપ કોંગ્રેસ એનો કોઈ અમને વિરોધ નથી, અમારે તો એક જ માંગ છે કે અમારે જે કાંઈ થાય એ અમારે પુલિયાનો મતલબ છે, સડક બની છે અમારા માટે સારું છે, અમે એમનો કોઈ વિરોધ નથી કર્યો કાંઈ કોઈએ અહીંથી પીપરિયા લગીનમાં। તો અહીંથી 60 થી 70 ખેડૂત છે બરાબર છે, તો તમે 50-50 હજાર લેખે હિસાબ કરો કેવડો રૂપિયો થયો એમ। તો મારી પાસે મુદ્દલ 7 વીઘા જમીન છે, તો 7 વીઘા જમીનની અંદર હું 50 હજાર બગાડું તો મારી પાસે 50 હજારની પેદાઈ નથી આવતી, તો મારે કરવાનું શું એમ? મારું નામ દિલીપભાઈ નવાભાઈ દુધાત, ગામ ખડખડ। મારે પ્રશ્ન તો એ છે કે આ ખડખડથી જે ખજૂરી પીપળિયાની જે નવી સડક બને છે એમાં એ લોકોએ ગટર ગાળી છે, ગટર ગાળી છે ઊંડી એટલી બધી ગાળી છે કે અટાણે અમારે ખેતરમાં જવાનો રસ્તો છે જ નહીં, હાવ બંધ થઈ ગયો। અત્યારે અમારે ઉનાળો છે, ખેતી કામ કરવાનું છે, હવે 15-20 દિવસ કડે વાવણીનો સમય આવશે, તો એમાં ખેતીનું કામ કઈ રીતે કરવું? ટ્રેક્ટર કે ગમે ઓજાર કઈ રીતે લઈ જાઓ? હવે અમે ઉપલી કક્ષાએ રજૂઆત કરી, અમારા બાજુમાં એક ખજૂરી પીપળિયા ગામ છે, એમાં કલ્યાણભાઈ કરીને ગામના પરસોત્તમભાઈ છે તાલુકા પ્રમુખ, એને રજૂઆત કરી તો એ મને આ ગેરશબ્દ બોલવા, ગાળ્યું મીંડા દેવા જેમ ફાવે એમ। તો હવે અમારે રજૂઆત કેને કરવી એમ ઉપલી કક્ષાએ? હું પણ આમ બધે તપાસવા ગયો કે તમારે ખર્ચે કરવાનું છે આ બધું, અમારે આમાં એજન્સીમાં કાંઈ છે જ નહીં આવો લખાણ કે કોઈ વસ્તુ, આ તમારે બધું જાતે કરવાનો આ રસ્તો। તો હવે અમારે ખેતી કામ કઈ રીતે કરવા જવાનું? આ રસ્તો હાવ એટલો બધો પડખે ગટર ઊંડી કરી નાખી છે તો એમને હાલીને નથી જવા એવી સ્થિતિ છે એમ। અને આ જે 50,000 રૂપિયાનો ઢાળિયાનો ખર્ચો એમ કહે છે કે ભાઈ પુલથી તમે પુલ બનાવો તો 50-50 હજાર રૂપિયાનો એકું ખેડૂતને ખર્ચો થાય। અમારા ગામના ખેડૂત 15 થી 20 ખેડૂત અને ખજૂરી પીપળિયા જાય તો લગભગ 60-70 ખેડૂત થઈ જાય એમ, તો બધાને આવો ખર્ચો કેમ પોસાય એમ? 100 ખર્ચે બનાવવાનું કહે છે। અમારે બસ એક પુલિયા નાખી દઈએ, બસ અમારો આ રસ્તો હરખો કરજે, અમારે કોઈ કામનો વિરોધ નથી, આ સડક થાય છે એ તો સારા માટે કર્યું છે, એનો કોઈ વિરોધ નથી, અમે અમારો રસ્તાનો પ્રશ્ન છે એમ। એ તો હવે એના ધોરણ મુજબ કરી છે, એ તો અમે કાંઈ જાણતા નથી, પણ અત્યારે એક બાજુ કરી છે એ ઊંડી કરી છે, તો હવે એક બાજુવાળાને અત્યારે માનો બે બાજુ નથી કરી તો સારું છે, તો બે બાજુ ખેતરવાળાને તકલીફ છે, અત્યારે અમારે એક બાજુ ખેતરવાળાને તકલીફ, એક બાજુ ગટર કરી, કોઈ નહીં રસ્તો છે, એક જ રસ્તો છે। હવે આનું કાંઈક વહેલી તકે થાય તો ભલે ને કે અમારે ગાંધી સિંધે અમારે આંદોલન કરવું જોઈએ। મારું ગામ ખજૂરી પીપળિયા, તાલુકો કુકાવ, જિલ્લો અમરેલી। મારું નામ છે દેસાઈ કલ્યાણભાઈ લાલજીભાઈ। હું એક ગામનો નાગરિક છું અને મારા જ રસ્તે અત્યારે ખડખડથી ખજૂરી પીપળિયાનો નોન પ્લાન રસ્તો ચાલુ છે, એમાં ખેડૂતોને જવા માટેની ગટરે હોંવારી છે ખજૂરી પીપળિયાથી ત્યાં સુધી 4 કિલોમીટરની। તો એમાં ખેડૂતોનો મેં પ્રશ્ન પ્રમુખને રજૂઆત કરી કે ભાઈ પ્રમુખ આનું કંઈક સોલ્યુશન કરો, તો મેં એણે વાત કરી કે ભાઈ સોલ્યુશન આમાં નથી થાય, મેં 100 ખર્ચે બધાને કરવાનું છે કામ। મેં કીધું 100 ખર્ચે તો એક ખેડૂતને 1 લાખ રૂપિયાનો ખર્ચો થાય એવું છે, તો આની માટે મેં કીધું તમે કંઈક રજૂઆત કરો, તમે તાલુકાના મેઇન લીડર ગણાવ। તો એણે મારી સામે ગેરવર્તન કરવા માંડ્યા અને ગાળું ભાંડવા માંડ્યા, બરાબર। આવા શબ્દો મને ઘણા એણે કીધા છે, હું અહીંયા તમને જાહેરમાં તો નથી કહેતો, પણ એવા ઘણા શબ્દો કીધા છે। અને આ પ્રમુખ છે,
પ્રમુખને આમ આદમી કે કોઈ પણ જો અમારા પ્રશ્નોનો નિરાકરણ કરતો હોય, હું તાલુકાનો સભ્ય પૂર્વ છું અને આ ગામનો પૂર્વ સરપંચ પણ છું, જો અમારા પ્રશ્નોનો એ નિકાલ ન કરતા હોય, ગેરવર્તન કરતા હોય અમારી ઉપર, તો આમ જનતા ઉપર આ શું કરે? આ ખેડૂતો ઓછામાં ઓછા 25 થી 30 ખેડૂતોનો છે. ખડખડથી અહીં સુધીના 35 ખેડૂતોનો પ્રશ્ન છે. આ ખજૂરી પીપળિયા ગામના 35 ખેડૂતો થાય, 35 થી અંદર.